ઉધના વિસ્તારમાં 28 નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની દુકાન પર હત્યાના ઈરાદે આવેલી ફાયરિંગની ઘટનામાં વધુ એક આરોપીની ઉધના પોલીસે ધરપકડ થઈ છે। શહેરના ઉધના વિસ્તારમાં 28મી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં અગાઉ 6 પૈકીના 3 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી હતી। અગાઉ વ્યાજ પેટે રૂપિયા લેવામાં આવ્યા હતા, જે બાદ ફરી વ્યાજે રૂપિયા માંગતા ફાઇનાન્સરે આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી આરોપીઓએ એક જૂથ થઈ ફાઇનાન્સમાં હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો અને હત્યાના ઈરાદે ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું, જે ગુનામાં ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। થોડા દિવસો પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગનો એક બનાવ બન્યો હતો કે જે ઘટનામાં પોલીસે અગાઉ કેટલાક 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસ અન્ય જે એમાં સંડોવાયેલા 3 આરોપીઓ છે એની શોધખોળ કરી રહી હતી। આ શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આમાંથી એક આરોપી કે જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, પોતે મૂળ યુપી જોનપુરનો રહેવાસી છે। એ આરોપી પણ આ ગુનામાં સામેલ હતો, તો પોલીસે એની પણ ગઈકાલ ધરપકડ કરી છે, અટકાયતમાં લીધેલ છે અને ત્યારબાદ એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે।